આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હા, બ્રાહ્મણ બ્રાહ્મણ તો એ માગે છે તો એમાં વાંધો નહીં. હા, એમાં વાંધો નહીં. ઓલા લોકો મહેનત કરી સાફ સફાઈનું કામ કરી અને માગે તો એમાં આપણે તકલીફ પડે. અને ઓલા લોકો મફતનું માગે, થોડુંક જ્યોતિષ જોઈને તમને કહી દે કે આટલા દઈ દો એકાદું ટીપડું કાઢીને, એમાં કઈ વાંધો નહીં. અને આ મહેનત કરેલા વાંધો એમ. હવે સમજી ગયા તમે, બરાબર ને? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હલો. હા બોલો. હલો. હા બોલો. હલો, નમસ્તે. નમસ્તે. હા, તમારું, તમે મેજિસ્ટર બોલો છો? હા, એક પેલા ભાઈ આપણે ચલાલી વાળા ભાઈ મને એમને કહ્યું મારા છોકરા માટે છોકરી જોજો, તો એમણે મને ફોન કર્યો તો તમારો નંબર મને આપ્યો. કોણ બોલો તમે? હું નડિયાદથી બોલું. શું નામ આપનું? હંસાબેન. હંસાબેન, બોલો હંસાબેન. હા, બે બાબા માટે છોકરી જોવા માટેનો ફોન કર્યો. હે, આપણે યુટ્યુબમાં મૂકવું છે? હે, યુટ્યુબમાં મેલવાનું છે આપણે? યુટ્યુબ મૂકવું છે? એટલે તમે મૂકો કે હું મૂકું? નહીં, હું મૂકીશ. હા, તે તમે મૂકી દો. અને રહેવાનું નથી ને, અમારે તો ગામમાં એક પોતાનું મકાન છે, ખેતીવાડી છે, અત્યારે ડાંગર કપાય છે. એમ? હા, ડાંગર કપાય છે ને, આ વરસાદના લીધે બધું પલ્લી જાય, ચાદરા ઢાંકી દીધા છે. કેટલી ખેતીવાડી કેટલી છે? હે, 10 વીઘા. 10 વીઘા. કેટલા બાબા બેબી કેટલા છે? 5 વીઘા બીજી લીધી, 15 વીઘા છે. અને 5 વીઘા વેચાતી લીધી, 5 વીઘા 10 વીઘા હતી. હે, કેટલામાં લીધી? ખબર નહીં, મારા છોકરા લીધી કે એક છોકરો કોરોનામાં મોટો ગુજરી ગયો. આ નાનાનું કરવાનું છે. 2 છોકરા છે. 2 છે? હલો. હા, તે એક તો ગુજરી ગયો, એક જ છે. અચ્છા, ઓલો ગુજરી ગયો એનું કર્યું તું? કયા? જે ગુજરી ગયો એનું લગ્ન કર્યા હતા? હા, એને લગ્ન કરેલા ને. એને કઈ બાળકો છે કઈ? હા, 2 જોડવા છોકરા છે. અચ્છા, એ ત્યાં તમારી સાથે જ રહી છે? હા, હવે એને કહીએ તો હવે એને ઘરવાળો નહીં તો આપણે તો જોડે રાખવું જ પડે ને. કેટલી ઉંમર હતી કોની છોકરાની? ગુજરી ગયો એની? 37 વર્ષનો હતો. તો બાઈ તો નાની ઉંમરની હશે. હા, તો અમારે બ્રાહ્મણમાં દિવેલ બધું કરવાની ને એ કે મારે નહીં કરવું છે. મેં કે દિવેલ જોડે કે છોકરાની જેમ રહેલી, છોકરાની જેમ રાખેલા, એટલે કે મારે કે 2 છોકરા છે તો મોટા થઈ જવાના, એને બીજે નથી કરવું. એમ? હા, તો સારું કહેવાય. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, આ મારો વોટ્સએપ નંબર છે. કઈ વાંધો નહીં. અને ભણેલો છે. હા, બધા. હે, કેટલું ભણેલો? અત્યારે ખાતરની દુકાનો છે 2. હે, ખાતરની 2 ડેપો છે. અને અમે જે કરવાનું છે ને, એની ઘેરથી કોરોના ગુજરી ગયેલી, 20 વર્ષની ઉંમર હતી. કોણ? હા, આ જે હું આ તમને કહું છું ને, મારા છોકરાનું કરવાનું છે, એને લગ્ન કરેલું હતું. અચ્છા, એને લગ્ન કર્યા હતા? હા, કરેલા વહુ હતી. કોરોનામાં એ 20 વર્ષની ઉંમરે ગુજરી ગઈ. હે,
હા અને એક બેબી છે હો પછી બધું એક બેબી નાની પણ છે એમ baby ને છે. એમને? હે બેબી પણ છે એમ ને? હા બેબી છે, બીજા ધોરણમાં ભણે છે. શું નામ છે બાબાનું? હરેશ આખું નામ બોલો તો. હરેશભાઈ નરેશભાઈ જોશી. એના પપ્પાનું નામ નરેશભાઈ એક જોશી, બરાબર છે. જોશી. અને નડિયાદ રહ્યો છો? હા પોતાનું મકાન લીધું નવું. બીજું તો 5 વર્ષ થયા પણ એવા નથી જતા. પણ આ નડિયાદ છોકરાઓને સંતાના નિશાળમાં ભણવા મૂકવા સિટીમાં ભણે તો સારું ને, ગામડામાં સરસોણી ભણે એના કરતા. એટલે નડિયાદ જતા રહ્યા છે. અચ્છા, કેટલું ભણેલો છે કોને? બાબો? કેટલું ભણેલો છે? કોમર્સ. આપણે કોમર્સ એને એનું ડોક્યુમેન્ટ છે કેટલું ભણેલો છે એ નાખી દઉં? નથી જરૂર, ગ્રેજ્યુએટ થયેલો છે ને? હા વધારે. એ કોમર્સ લીધેલું હતું, આમ શું ભણેલો કરે? વધારે છે પણ એને છે ને પોતાનો ધંધો કરવો હતો, એને નોકરી નહીં કરવી કે મારે કામ શું કરે છે? પોતાનો ઘરનો ધંધો કરવાનો કે. આ પોતાની દુકાનો પોતાની છે હો. હે, કોઈનો ભાગ કશું નહીં, પોતાનું જ બધું. એની દુકાન છે? ખાતરની ડેપો છે 2. પોતાનો? હા પોતાની. કેટલું કમાય છે? કેટલું કમાય છે? હવે એ આવે એટલે એને પૂછીને વાત કરાવું. ના, વાત કઈ કરાવી નથી. હવે બીજી વાર તો ફોન ઉપર કરવો પડે. કાંઈ નક્કી નહીં. કમાય છે હા 2 દુકાનો સરસ ચાલે છે, કમાય છે તો ખાસું. હે, હા. એક જ બાબુ, બીજું કોઈ છે નહીં? ના મોટાની વહુ છે અને એના 2 છોકરા અને હું, બસ. બરાબર. હું આંગણવાડી નોકરી કરતી હતી પણ રિટાયર થઈ ગઈ. તમે નોકરી કરતા હતા? હા કઠલાલ. એમાં નોકરી કરતા હતા? આંગણવાડીમાં. ઠીક. સારું રહ્યો. હવે આપણે અને કઠલાલમાં પિયર થાય. હા હે, કઠલાલમાં પિયર થાય, મારે પિયર થાય કઠલાલ. હે, હા. હે. કેટલું કમાય છે એ નો જ કીધું તમે? હા કાંઈ નહીં. હવે કયા સમાજમાં કરવું છે? સમાજમાં હોય તો સારું, બ્રાહ્મણમાં પછી હોય ના તો? સમાજ. હે બ્રાહ્મણમાં હોય તો સારું એમ ને? પછી બીજા ક્યાં? જો લુહાર છે, સુથાર છે, પટેલ છે, વાણિયા છે, બધું ચાલે. એમ? હા અને ઠાકોરજી ચાલે, એવું કઈ નહીં. હવે અત્યારે તો છોકરીઓ મળતી જ નથી. જો ઠાકોર. હા, પછી બીજા? બસ આપણે હરિજનમાં ના જવાય, બ્રાહ્મણ છીએ એટલે. એમાં ન જવાય? હરિજનમાં ના જવાય. હરિજન નો કહેવાય, દલિત કહેવાય. એમાં ના જવાય. એમાં ના કરાય. દલિતમાં ન કરાય. પછી બીજા ક્યાંમાં ન કરાય? બસ એ જ. દેવી પૂજકમાં કરાય? હે દેવી પૂજકમાં? દેવી પૂજક એટલે? દેવી પૂજક એટલે દેવી પૂજક નથી કેતા? દેવી પૂજક હા માતાજીને પૂજતા હોય એ હા કરાય. દેવી પૂજક? હા કરાય એમાં. એમાં તો થાય ને? હા થાય. હા. પછી ગઢવી? ગઢવીમાંય થાય. પછી વાલ્મીકી? એમાંય થાય. એ બધી નાતમાં થાય. અચ્છા, એક દલિતમાં ન થાય? એકમાં જ ખાલી ના થાય. મેં તમને વાત કરી. વાલ્મીકી એટલે ઓલું સાફ સફાઈ નું કામ કરતા હોય એમાં તો થાય ને? વાલ્મીકી સાફ સફાઈ એટલે આ બધું એમાં સાફ કશું સફાઈ નગર? નહીં. જો હું કહું ગમે તે ના થાય. હે આપણે બ્રાહ્મણ છે, આપણે આપણા ઘેર આવે ને તે આપણે જેમ બ્રાહ્મણ જ થઈ જાય એવું કશું ના હોય. ઊંચ નીચનો ભેદભાવ ના હોય. એમ? એવું ના હોય. હા તો એવું પછી નહીં. દલિતારે કેમ ભેદભાવ રાખો છો? કેમ? તમે કીધું ને દલિતારે નો થાય એમ કહો ને. આપણે હરિજન જે હરિજન હોય ને, હા. આપણે હરિજન એટલે વારું ખાવા લેવા આવે, પછી કચરા આપણે સફાઈ કરે. એટલે માગવા આવે એમ ને? હા માગવા આવે એનું ના થાય. અચ્છા, એમાં નો થાય. એમને તો બ્રાહ્મણો માગતા હોય. હે બ્રાહ્મણો નથી દક્ષિણા માગતા? હા બ્રાહ્મણ તો દક્ષિણામાં બ્રાહ્મણ તો એ માગે છે તો એમાં વાંધો નહીં.
હા એમાં વાંધો નહીં. ઓલા લોકો મહેનત કરી સાફ સફાઈનું કામ કરી અને માગે તો એમાં આપણે તકલીફ પડે, અને ઓલા લોકો મફતનું માગે, થોડુંક જ્યોતિષ જોઈને તમને કહી દે કે આટલા દઈ દો એકાદું ટીપડું કાઢીને, એમાં કઈ વાંધો નહીં. અને આ મહેનત કરેલા વાંધો એમ. હવે સમજી ગયા તમે, બરાબર ને? બરાબર ને? તો એમાં ન થાય, પછી બીજા ક્યાં કામ ન થાય. આમની મહેનત ને બધામાં થાય. હે હા દેવી પૂજક માં થાય કે નહીં, મારે તો એ ખાસ જાણવું. દેવી પૂજક તમે ખબર નથી પડી તમને, દેવી પૂજક એટલે કોણ? ઈ ના દેવી પૂજક ની મને ખબર નહીં પડી. દેવી પૂજક પહેલી વાર જ સાંભળી. પણ એનો એ નામ છે ને સુધરી ગયું છે. પેલા આ લોકો એના વાઘરી કહેતા, હવે એના દેવી પૂજક નામ સુધાર્યું છે. હરિજન કહેતા એના દલિત કહે છે. પછી આ વાઘરી શબ્દ છે એ બે બેન મેલ્યો સરકારે, અને એને દેવી પૂજક કહે છે. તો એમાં તો થાય ને, એમાં કઈ વાંધો નહીં ને? ના કઈ વાંધો નહીં. એમાં વાંધો નહીં એમ ને? ના કશો વાંધો નહીં. અચ્છા અચ્છા. તો એક ખાલી દલિત હારે જ વાંધો છે તમારે? હે એક દલિત હારે જ વાંધો છે એમ ને? હા એનું કામ શું થાય મને? હા બોલો. એક તો એ માગવા આવે, એ બીજું બસ કાંઈ તો ખરું બધું, પણ પેલું શું કે બ્રાહ્મણમાં ઓમ ના થાય એમ સારું એમ. પણ વાત સાચી છે, પણ જો દલિતો કોઈ માગતા નથી, એ લોકો તો મહેનત મજૂરી કરતા હોય, કાળી મજૂરી કરી અને પોતાનું પેટ ભરતા હોય, ત્યારે બાકીનો અમુક સમાજ તો માત્ર કાંઈ મહેનત જ ન કરતો હોય, પરસેવો જ ન પાડતા હોય અને હરામનું ખાતા હોય. એનાથી તમને કાંઈ તકલીફ નહીં, પણ આ લોકો કાળી મજૂરી કરે, પરસેવાની કમાણી ખાય. એ તમે કહ્યું સમજી ગયું. તમે એમ કહ્યું ને મજૂરી કરે અને પેલા મફત નું થોડા તમે એમ કીધું ને કે થોડુંક કાગળિયામાં વાંચી લે અને શ્લોક કરી દે, એના પછી માગનાર જ કહેવાય. એ માગનાર નો કહેવાય. એ મફત નું ખાય, ખાલી ચોપડા ખોલી અને પૈસા લઈ જાય, એમાં તમને કઈ વાંધો નથી એમ. હે ઈ તમારા બ્રાહ્મણો હોય એટલે ને. હે અને ઓલા બિચારા ગટરમાં ઉતરે અને એમાં ગટરમાં મરી જાય, બરાબર, અને એવી મજૂરી કરે એના અને એમાં ન થાય એમ. એ લોકો ગમે એવી ભલે મજૂરી કરે, ગમે એ કરે, પણ એમાં નહીં કરવાનું. પણ આ લોકો હરામનું ખાય એની હારે કરવાનું એવું. હવે શું કરીએ, દાંત એવી એટલે પછી નાચમાં એવું થાય. નાચમાં શું થાય? આ લોકો મહેનત નું ખાઈ ને ન કરે, હરામ નું ખાઈ ને કરાય એમ. કેમ થયું? હારી હાલો ફોટો નાખજો, જોઈએ તો કોઈને કશી કઈ ખબર કોઈને પડવાની નથી. અમે આપણે તો સૈન ગામડામાં રહેવું છે, નડિયાદ રહેવાનું છે. એ તમે નાખી દેજો એનો નંબર વંબર ફોટો બોટો. પછી એ જો તમને કહું, આ બધી નાતો કરતા એ નાતના દેખામાં છોકરીઓ સરસ હોય. હા એ નાતના છોકરીઓ દેખાથી સારી હોય, દેખામાં સરસ હોય. એવું કોણે કીધું તમને? હું કઉ છું, કારણ કે હું આંગણવાડી નોકરી કરતી હતી ને, બધા છોકરાઓના મા બાપ આવે ને તે હું જોઉં ને, તો દલિતોની છોકરીઓ સારી હોય એમ. હા ગરીબની છોકરીઓ સારી હોય અને ઘર કરીને રે એમ. હા એની સાથે કરાય એમ. હા અને જે પેલું આપણે એવી હોય ઘરને ના કરે, જે નહીં ને આપણને હેરાન કરે. પેલું શું કે જેને દુઃખ જોયું હોય ને એને બધી આગળ પાછળની ખબર પડી ગઈ હોય, એ ઘર કરીને રે, પોતાનું ઘર કરે કે મારું ઘર કેમ કરીને રે. મિલકત કોની દર? મિલકત તો બહુ છે, હાથવાની મિલકત, બીજું શું એમ. ભલે વાંધો નહીં, આપણે વિડીયો મૂકી દઈશું યુટ્યુબમાં. હા ફોટો મોકલજો ભાઈનો, તો મોકલાય તો નહીં તો ગૂગલ માંથી મૂકી દઈશું. હો હા હા ભલે. હા જય અંબે. હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.